નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોટાદ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન. મનોજસિંહ યાદવ પ્રમુખ તરીકે ચૂંટાયા. બોટાદ જિલ્લામાં વકીલો દ્વારા બાર એસોસિએશન કાઉન્સિલ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં મનોજસિંહ યાદવનો વિજય થયો. પ્રમુખ પદે સ્થાન મેળવ્યું અને ત્યારબાદ રાજેશભાઈ મકવાણા લાઇબ્રેરિયન હોદ્દામાં સ્થાન મેળવ્યું, તેમજ રાજેશભાઈ કાબુભાઈ બિનહરીફ સેક્રેટરીથી વિજય થયા. નિશારબેન તાલપણ મહિલા હોદ્દા તરીકે બિનહરીફ થયા હતા અને સૌ સાથે હળી મળીને સૌ વકીલો સાથે મળીને કામ કરીશું અને લોકોના હિતમાં જાગૃતિ લાવીશું એવા પ્રયત્નો કરીશું. મારું નામ રાજેશભાઈ ધનજીભાઈ ગાબુ છે. આજે કઈ બાર એસોસિએશનની ચૂંટણી જાય, આજે જે બાર આપની જીત બિનહરીફ થઈ છે, શું વિગત છે? આજે જે બાર કાઉન્સિલની ચૂંટણી રચાઈ રહી છે 2025-26 માં, તેમાં જંગ બહુમતીથી મનોજસિંહ યાદવ 24 મતથી વિજેતા થયા છે અને હું બોટાદ જિલ્લા બાર સેક્રેટરીમાં બિનહરીફ વિજેતા થયો છું. તેમાં અમારે નવું પરિવર્તન લાવવાની બધાની ઝુંબેશ હતી. તેમાં યુવા પેનલ જે છેલ્લા 13 વર્ષથી જે પેનલ ચાલુ હતી, એમાં અમે નક્કી કર્યું હતું કે નવી પરિવર્તન લાવવાની અમારી ધગશ હતી. જે પરિવર્તનની ધગશ આજે પૂર્ણ થઈ છે અને આગામી સમયમાં અમે નવું પરિવર્તન લાવશું અને વકીલના હિતમાં જે કઈ પગલાં લેવાનું થશે એ અમે લેશું. અને પ્રમુખ, ઉપપ્રમુખ, અમે સેક્રેટરી રાજુભાઈ છે બધા, અને અમે એવું હિત કરીએ છીએ કે વકીલના હિતમાં જે કઈ નવું પરિવર્તન લાવવું થશે એ અમે લાવશું. મારું નામ મનોજસિંહ અભયસિંહ યાદવ છે. આજે કઈ બાર એસોસિએશનની ચૂંટણી હતી, એનું કઈ રિઝલ્ટ ચાલુ હોય, શું વિગત છે? આજ રોજ બોટાદ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી બોટાદ જિલ્લા બાર એસોસિએશનના બારરૂમમાં યોજાયેલી, જેમાં મારી તેમજ મારી પેનલમાંથી રાજેશભાઈ મકવાણા તેમજ અમારી ટીમનો આજ રોજ 24 જેટલા મતથી ભવ્ય મતથી વિજય થયો છે. આમાં મતની હાર જીત 1-2 જ હોય, એટલે 24 જેટલા મતથી અમારી ટીમનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણી કેવા પ્રકારની હોય છે, કેટલા વર્ષથી આ યોજાય? આ ચૂંટણી દર વર્ષે એકવાર યોજાય છે. આ ચૂંટણીમાં છેલ્લા ઘણા સમયથી જે પેનલ ચાલતી આવતી હતી, એની સામે છેલ્લા 13 વર્ષથી ચાલી હતી, એની સામે અમો યુવા એડવોકેટ અમારી પેનલ ઉભી રાખેલી, એમાં અમો જંગી બહુમતીથી જીતાડેલા છીએ. અને આ ચૂંટણી કોઈ રાગદેશ નહીં, કોઈના વિરોધ માટે નહીં, પણ આ ચૂંટણી વકીલોના હિત માટે, બહારના હિત માટે, સૌ સિનિયર બોટાદના એડવોકેટ સાહેબો, સર્વે મારા એડવોકેટ મતદારો છે, એ સર્વેના સાથ સહકારથી અમારા એકલા હાથે કોઈ ચૂંટણી જીતાડી નથી. સર્વે સિનિયર સાહેબો, બહેનો, એડવોકેટો તેમજ અમારા બેન જે છે નિશારબેન તલબ, એ પણ બિનહરીફ થઈ ચૂક્યા છે. એટલે આજરોજ અમે જંગી બહુમતીથી ચૂંટાઈએ છીએ. આશરે કેટલા મતથી આપ જીતે? અમે આજરોજ 24 મતથી જીતેલા છીએ અને રાજુભાઈ પણ છે મારા સાથી મિત્ર, એ પણ જંગી બહુમતીથી ચૂંટાયેલા છે. આગળના દિવસોમાં કેવા પ્રકારના કામ કરશો વકીલો દ્વારા? આગામી દિવસોમાં બોટાદ બાર અને વકીલના હિત માટે આજ સુધીમાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ નહીં વકીલના હિત માટે જે પગલાં લેવાનેલા હોય, એવા પગલાંની શુભ શરૂઆત બોટાદ જિલ્લા બાર એસોસિએશનમાં અમે કરવામાં જઈ રહ્યા છીએ. કેવા પ્રકારના હોદ્દા આપવામાં આવ્યા છે આપની સાથી મિત્રો? આજ રોજ અમારે જે ટીમ જીતી છે એમાં હું પ્રમુખ તરીકે બોટાદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયેલો છું. મારા સાથી મિત્ર છે રાજેશભાઈ, એ બોટાદ બારના લાઇબ્રેરિયન તરીકે જીતાયેલા છે. મારા સાથી મિત્ર ગાબુભાઈ છે, રાજેશભાઈ ગાબુ, એ બિનહરીફ સેક્રેટરી તરીકે ચૂંટાઈ ગયેલા છે. નિશારબેન છે અમારા જે સાથી મહિલા બેન છે, એ પણ છૂટાયેલા છે, બિનહરીફ છૂટાયેલા છે.